જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મસ્ત મજામાં હાલે છે ને બધુંય? તો ઠીક. એનીવે ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાયના પ્રશ્નો આપણે ચાલુ જ છે. 3.10 સુધી આપણે કર્યા હતા, એને હવે આપણે આગળ વધારીએ. જો વિદ્યાર્થી મિત્રો, રોજે રોજ અમુક દાખલા એવા હોય છે કે જેનું સતત રિવિઝન કરવું પડે, સતત એને લખવું પડે. તમે 1 કે 2 વાર લખી નાખો એટલે તમને કંઈ યાદ ન રહી જાય, અને ન રહી જાય એટલે એમ ન માનવું કે હવે આપણું કંઈ કામ નહીં. કારણ કે ફિઝિક્સના અમુક દાખલાઓ થોડાક અપ લેવલના હોય છે, તો ત્યારે એ પ્રમાણે આપણે મહેનત પણ કરવી પડે. ઓકે, તો 3.11ની રકમ આ પ્રમાણે છે. નીચે આપેલા કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો. કણની એક પરિમાણિક ગતિમાં, જો કે આપણું ચેપ્ટર જ એક પરિમાણિક છે, એટલે એક પરિમાણિક ગતિના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાની છે. અને 3.11 તેમાં પેલું આપ્યું છે કે કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. શું લાગે, સાચું છે ખોટું? ઝડપ શૂન્ય હોવા છતાંય પ્રવેગ અશૂન્ય, તો પેલું વિધાન છે કેવું? સાચું. તો ઉદાહરણ આપી કે જ્યારે પદાર્થ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈએ ઝડપ શૂન્ય થાય, પરંતુ ગુરુત્વ પ્રવેગ જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ મળે. મતલબ ઝડપ શૂન્ય હોય છતાંય પ્રવેગ અશૂન્ય છે, એટલે એ વિધાન કેવું છે? સાચું છે. પછી બી, ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. તો જો શું થાય? ખોટું. કારણ કે જો ઝડપ જ શૂન્ય હોય તો ઝડપ એટલે વેગનું મૂલ્ય જ, તો વેગ કોઈ દિવસ શૂન્ય હોય જ નહીં. ઝડપ એ વેગનું મૂલ્ય દર્શાવી શકે, માટે ઝડપ શૂન્ય હોય ત્યારે વેગ અશૂન્ય શક્ય નથી. બરાબર? ઝડપ શૂન્ય હોય તો વેગ શૂન્ય જ હોય, એટલે શક્ય છે જ નહીં, કારણ ઝડપ એ વેગના મૂલ્ય તરીકે કામ કરે. ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય જ હોય, તો સાચું જ છે. કારણ કે હું ઝડપ શૂન્ય હોય તો પ્રવેગ એટલે તો વેગમાં ફેરફાર, ઇન શોર્ટ કે ઝડપમાં ફેરફારી કહી શકો. તો ઝડપ શૂન્ય હોય, બરાબર, એટલે પ્રવેગ શું થાય? શૂન્ય હોય જ. ઝડપ શૂન્ય હોવાથી વેગના મૂલ્ય શૂન્ય મળે, માટે પ્રવેગ પણ શૂન્ય જ થાય. બરાબર? એટલે સાચું જ છે કે શૂન્ય જ હોય. હા, ઝડપ અચળ હોય એમ કોઈ બોલે, ખાસ સમજો, ઝડપ અચળ હોય તો પ્રવેગ શૂન્ય જ છે એમ કહી શકાય નહીં. બરાબર? આવી કે સમજો, ઝડપ અચળ છે તો પ્રવેગ શૂન્ય હોઈ શકે, શૂન્ય જ હોય. દાખલા કે નિયમિત ઝડપથી વર્તુળાકાર ગતિ થતી હોય તો આપણે ચાક ગતિ આગળ વર્તુળાકાર ગતિ ભણશું ત્યારે એમાં પ્રવેગ કેન્દ્રગામી હોય. એટલે સાત સમજો, ઝડપ શૂન્ય તો પ્રવેગ શૂન્ય જ, પણ ઝડપ અચળ તો પ્રવેગ શૂન્ય હોઈ શકે એમ બોલવું પડે. હોય જ, શૂન્ય જ હોય એવું કહી શકાતું નથી. એટલે ખાસ વિધાન જ્યારે આવું પૂછાય ત્યારે મિત્રો ખાસ વિચારજો. પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય, બરાબર, તો એ શું છે? સાચું. કારણ કે પ્રવેગનું ધન મૂલ્ય એટલે વેગમાં વધારો સૂચવે, માટે ગતિ શું કીધું? વધતી, જેમ શબ્દ વાપર્યો છે ને, તો ગતિ વધતી હોય, માટે ગતિ વધતી હોય. જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો.
રેડી? લેવાઈ ગયો સ્ક્રીનશોટ? તો ઠીક. તો સતત રિવિઝન રાખજો તો બધું થઈ શકશે વ્યવસ્થિત. જો 3.12ની રકમ કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્સ્ટ પર પડતો મૂકવામાં આવે છે. ફર્સ્ટ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. દડાની આ ગતિ માટે t=0 થી t=12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. તો આપણે અહીંયા આલેખ દોરવાનો છે અને ગણતરી કરતાં એટલે સ્વાધ્યાય 3.12 બહુ સરસ દાખલો છે. એટલે અહીંયા આપણે આલેખ માટેની જગ્યા શરૂઆતમાં જ ગોઠવી દઈ. બરાબર? આ ઝડપ કેમાં મીટર પ્રતિ સેકન્ડ અને આ ટી. બરાબર? અહીંયા આમ 1 2 3 ન લખતા, આપણે જે પ્રમાણે મૂલ્ય આવશે એ પ્રમાણેના સ્થાનને જ કરશું. હવે સમજો, તમે જ્યારે દડાને 90 મીટર ઊંચાઈ સુધી મૂકો છો ત્યારે પ્રારંભિક t=0 સમયે એની ઝડપ 0 છે. એટલે આલેખ અહીંથી શરૂ થશે. હવે જેમ નીચે જતો જાય એની ઝડપ વધતી જાય. ક્લિયર થાય? આમ નીચે પડે ત્યારે એની ઝડપ શું થતી હોય? વધતી જાય. એટલે આલેખ કેમ જશે? આમ. એટલે નીચે પડશે ત્યારે કંઈક ઝડપ હશે. પછી એ જ ક્ષણે બરાબર 10મા ભાગની ગુમાવે, એનો મતલબ 9મા ભાગની હોય. એટલે ટૂંકમાં જે ઝડપ મળશે એનું 9/10 ભાગ લીધી ક્ષણે તરત આમ ઘટી જશે. વળી પાછો પછી ઉપર ઉછળે ત્યારે શું થાય? વેગ ઘટવાનું ચાલુ કરે. મહત્તમ ઊંચાઈ વેગ 0 થાય. વળી પાછો એટલા સમયમાં પાછો આવશે. બરાબર? એ પ્રમાણે આલેખને આપણે વિચારતું જવાનું. તો અહીંયા સમજો, અહીં પ્રારંભમાં 90 મીટર ઊંચાઈએથી મુક્ત થતા દડા માટે જમીન પર અંતિમ વેગ આપણે ગોતવાય. તો એના માટે આપણે સૂત્ર શું કરશું કે v² - v0² = 2AD પરથી. તો અંતિમ વેગ જેવી રીતે ગોતવો છે. પ્રારંભ વેગ એનો 0 છે 2, જી તમને 9.8 નો આપણે લઈ લેવાનું. આ છે 90 અને 90 મીટરની ઊંચાઈ તમે ફેંકો તો v² બરાબર આનું સાદુરૂપ આપી દો તો બરાબર 2 ગુણ્યા 9.8 ગુણ્યા 90 એટલે 1764. એનું આપણે વર્ગમૂળ કાઢવું પડશે ને. 1764 લખી નાખીએ તો વર્ગમૂળ 1764 એટલે એવું 42. એનો મતલબ 42 મીટર. બરાબર છે? અને હવે જમીન પર પહોંચતા લાગતો સમય, કારણ કે ઝડપને સમય વિશે આલેખ દોરવાનો. તો સમય ટી હોય તો v = v0 + 80. તો અંતિમ વેગ આપણને મળી ગયો 42. આ 0, આ 9.8 × t. તો t = 42 / 9.8. તો 42 / 9.8 4.28. બરાબર? એપ્રોક્સિમેટલી કેટલો? 4.28 સેકન્ડ લાગે છે. તો એનો મતલબ એવો છે, આપણો આલેખ કેમ થશે વિદ્યાર્થી મિત્રો? માની લો હું આને અત્યારે કરી નાખું કે આ 42. ચાલો આપણે લખી નાખું આ 42. બરાબર? અને એની સામે આને આપણે અહીં કંઈક દોરી નાખવાનું કે 4.28. આ છે શેમાં? સેકન્ડમાં. 4.28
28 તો આપણે આને આમ લંબાવી, આને આમ લંબાવી તો આપણો આલેખ આમ મળે. ક્લિયર થાય? હવે સમજો જ્યારે અથડાય ત્યારે જ, બરાબર, કે હવે શરત પરથી જમીનને અથડાય ત્યારે એને શબ્દો શું વાપર્યો છે કે મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે ત્યારે મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. માટે 9મા, બરાબર, એટલે જો 10મા ભાગની ઝડપ ગુમાવે એનો મતલબ શું થાય કે માટે 9 ભાગની ઝડપથી ઉધ્વ દિશામાં ગતિ શરૂ કરે. સમજાય? તમે 90 મીટર પર દડો મૂક્યો, દડો આમ ગયો જમીન સાથે અથડાણો, તો અથડાતી વખતે વેગ આટલો, અથડાવા માટે સમય આટલો, એનો આલેખ આપણે દોર્યો કે પહેલાં તો 0 હતી, ઝડપ વધતા 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 42 થઈ, ત્યારે અથડાણો ત્યારે આટલો સમય ગયો હતો. હવે એમાંથી 10મા ભાગની ઝડપ ગુમાવે છે. 10મા ભાગની એટલે જે હતી એમાંથી 1 દશાંશ ગુમાવે તો વૈધી કેટલી હોય? 9 દશાંશ. તો 9 દશાંશ ભાગની ઝડપ ઉદ્ધવની ગતિ કરતી, 9 દશાંશ ભાગની ઝડપ એને આપણે વીડેસ કહીએ, તો ઓલરેડી હતી 42, એનો 9 દશાંશમો ભાગ. તો આનું સાદરૂપ આપો એટલે કેટલું થાય? એટલે 37.8 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે સમજો અહીંયા લેખમાં શું થાય મિત્રો કે જ્યારે અથડાય ને એ જ ક્ષણે એની 10મા ભાગની ગુમાવી દે છે, એટલે ત્યાં કંઈ સમય પાસ ન થાય, તરત 10મા ભાગની ગુમાવી, એ જ રેખા નામની છે. માની લો મેં આટલી કરી નાખી, તો એને રૂપ અહીંયા જે આ બિંદુ મળ્યું એ મારે કેટલું લખવું પડે? 37.8 મીટર. ક્લિયર થાય છે? સમજાણું? અથડાણા ભેગી ત્યાં ઝડપ એને ગુમાવી દીધી અને હવે ઉધ્વ દિશામાં ગતિ શરૂ કરશે. આટલી તેને ગુમાવી દીધી, ઉધ્વ દિશામાં ગતિ કર, ઉધ્વ દિશા શું થાય? વેગ ઘટતો જાય ને, એટલે વેગ આપણો આમ શું થાય? ઘટતો જાય ને, મહત્તમ શું થાય? શૂન્ય થાય ને. તો હવે ઉધ્વ દિશાની ગતિ દરમિયાન, હવે ઉધ્વ દિશાની ગતિ દરમિયાન ઝડપ ઘટે અને મહત્તમ ઊંચાઈએ તે શૂન્ય બને તે માટેનો સમય, એને આપણે શું કહી દઈએ? ટી ડેશ હોય તો તે માટેનો સમય જે એનો છે હવે ટી ડેશ માટે વિચારવું પડે. તો એ આપણે કેમ વિચારવું? એ ટી ડેશ ગોતવા માટે શું કરવાનું છે સમજો. તો વી બરાબર V0 વત્તા AT પરથી પાછો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, બરાબર? V0 પ્લસ AT, બરાબર? તો V0 પ્લસ AT. તો હવે ઉધ્વ દિશા આ શૂન્ય, સમજો. હવે ઉધ્વ દિશાની ગતિ પ્રતિપ્રયોગ થાય, આ વેગે આપણે જો નીચેની દિશાને ધન લીધી, ઉધ્વ દિશાને ધન લ્યો તો આ ધન લ્યો, તો આપણે ઋણ લેવું પડશે. એટલે આપણે ધન લઈએ તો ત્યારે વેગ કેટલો છે? 37.8 આપણે મળ્યો ને. ઉધ્વ દિશામાં આટલા વેગથી ગતિ કરશે વેગ, પ્રવેગ તો 9.8, પણ આપણે સંજ્ઞા પ્રમાણ મુજબ ઋણ લેવો પડે ઇન્ટુ ટી ડેશ. સમય ટી ડેશ કીધો તો ટી ડેશ બરાબર 37.8 ભાંગ્યા 9.8. તો આની ગણતરી આપણે કરીએ તો કેટલો સમય લાગે? તો 37.8 ભાંગ્યા 9.8 એટલે એ મળશે 3.86 સેકન્ડ. હવે જો 3.86 એટલે નીચે ઉછળા પછી 3.86, એટલે માટે કુલ સમય ઉધ્વ દિશામાં વધતા કુલ સમય તો ઓલરેડી આ નીચે આવતા કેટલો સમય વી ગયો? તો 4.28 ને વત્તા 3.86 એટલે 7, બરાબર? પછી આ થઈ ગયું 8, એટલે 8 મિનિટ
એટલે 8.14 થાય છે આઈ બરાબર છે. 8 ને 6 14 જો વધી પડી 1 8 10 11 1 વધી પડી 1 4 7 બરાબર 8.14 સેકન્ડ. એટલે કુલ 8.14 સેકન્ડ. અહીંથી આપણે આમ બીજો લીટો કરી એટલે અહીં શું કહેવાનું 8.14 સેકન્ડ. તો ત્યારે શું થશે એ કે હવે એ બરાબર આ ઊંચે પહોંચ્યો. સમજ ક્યાં 0 થયું ત્યાં. હવે ત્યાંથી પાછો નીચે આવે સમજો ત્યાંથી પાછો નીચે આવે ત્યારે એટલો જ સમય લાગે જેટલા સમય પદાર્થ ઉપર એટલા સમયમાં નીચે આવે સમજો. તો હવે મહત્તમ ઊંચાઈથી નીચે આવતા આટલો જ સમય લાગે માટે ફરી જમીન પર પહોંચતા લાગતો સમય જો હવે હું ગણું પાછો જમીન ઉપર પહોંચે તો ઓલરેડી એ જે સમય છે એને આપણે ટી ડબલ ડેશ કહી દઈએ. તો આ તો કુલ સમય 8.14 થયો તો જ પહોંચતા વળી પાછો નીચે આવે આટલો જ સમય એટલે 3.86 જેટલો સમય લાગે. ક્લિયર થાય છે. તો એમાં 3.86 તમે ઉમેરજો તો કેટલું થાય છે 8 ને 3 બરાબર 8.14 વત્તા 3.86 તો બરાબર જો 12 સેકન્ડ આવી ગઈ. અને આપણે 12 સેકન્ડ સુધીનો દોરવાનો છે. પણ એ 12 સેકન્ડ આપણે મળી ગયા હાલો પણ એ સમયનો વેગ કેટલો એ તો જાણવો પડશે ને વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો જમીન પર વેગ તો ત્યારે પાછું v v0 + at સમજો. પણ આ v એટલે જમીન ઉપર પહોંચે ત્યારે વેગ આપણે ગોતવો હોય. ઉપરથી નીચે આવે ત્યારે પ્રારંભ વેગ 0 ઉપરથી નીચે આવે ત્યારે પ્રવેગ 9.8 પણ એ કેટલો સમય લીધો એને 3.86 ઉપરથી નીચે આવવાનો સમય કેટલો લીધો 3.86. અચ્છા આને આપણે વી ડેશ કીધું તો આને આપણે વી ડબલ ડેશ નામ આપી બરાબર. અહીંયા આપણે જે સૂત્ર વાપર્યું એના માટે હવે આપણે વી ડેશ સિમ્બોલ વાપરજો. એટલે આ સૂત્રને આપણે આમ જ લખી નાખીએ વી ડેશ + at પર. તો હવે આ વી ડબલ ડેશ કેટલો મળ્યો 9.8 ગુણ્યા 3.86 એટલે 37.8 મીટર પ્રતિ સેકન્ડ. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાંથી ઉધ્વ દિશામાંથી નીચે પડ્યો અહીંયા આપણે 37.8 થયું હતું ને આ 37.8 ક્લિયર થયું. પછી ઉધ્વ દિશામાં ગયો પાછો નીચે આવ્યો એટલે એટલો જ એને વેગ ત્યારે એને પ્રાપ્ત થાય. એટલે મતલબ આપણા માટે અહીંયા 12 અને આ 37.8 એટલે આમ. અને હવે સમજો પાછો એ નીચે જ આવશે ગમે પણ હવે આપણા માટે તો 12 સેકન્ડ સુધીની જ વાત હતી. એટલે આપણે કાંઈ એની આગળ ગણતરી કરવાની જરૂર નથી. આપણે 12 સેકન્ડે એ લોકોએ જે કાર્યક્રમ પણ પૂરો જાહેર કરવાનું કીધું હતું એક મિનિટ જોઈ લઈએ આપણે. એટલે આ ગેજ બરાબર અહીંયા શૂન્ય થયો હવે પાછું જમીન પર અથડાય છે 34.05. હવે આનું 10% આપણે લેવું પડે કારણ કે અહીંયા આપણે સમજો કે અહીંયા આપણે આટલી ઝડપ ગુમાવી એટલી ઝડપથી ઊંચાઈ ઉપર ગયો વેગ શું થયો 0 પછી પાછો ત્યાં શૂન્ય વેગથી નીચે આવ્યો અને જમીન પર અથડાણો બરાબર એ જ ક્ષણે આમ નહીં જાય પણ બરાબર ક્ષણ પાછો 10મો ભાગ ગુમાવશે ને એ કેટલો ગુમાવશે આપણે જો જમીન પર પડશે આટલો અને હવે તેના 9 ભાગના વેગ સાથે ફરી ઉધ્વ દિશામાં ગતિ કરશે. ફરી ઉધ્વ દિશામાં ગતિ કરશે એટલે એ આપણે 12 સેકન્ડે જ ઘટના બનશે એટલે આપણે એને વી ટ્રિપલ ડેશ કહી દઈએ. તો વી ડબલ ડેશ નો 9 ભાગ એટલે
37.8 ગુણ્યા 9 ભાગ્યા 10. તો આની ગણતરી કરો તમે. તો 37.8 ગુણ્યા 9 ભાગ્યા 10 એટલે 34.02 એટલે આમ 34 મીટર પ્રતિ સેકન્ડ. એ 12 સેકન્ડ જ ઘટના બને એટલે આપણે આને નીચે ઉતારવું પડશે અને આને આપણે શું કહેશું 34 મીટર પ્રતિ સેકન્ડ. એટલે તો બધી મીટર પ્રતિ સેકન્ડ તો છે જ એટલે આને આપણે 37.8 અને આને 34 અને પછી આમ નીચે જશે પણ 12 સેકન્ડ પછીને આપણે કંઈ ચર્ચા કરવા દેતી નથી. ઓકે, જોઈ લ્યો, બહુ મસ્ત દાખલો છે, વ્યવસ્થિત સમજી લેજો અને સ્ક્રીનશોટ લેતા રહેજો. ઓકે, આઈ થિંક તમને વાક્ય હરખું દેખાય છે એટલા માટે. રેડી? એક અહીંનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો આમ ને એક આટલો સ્ક્રીનશોટ લઈ લ્યો. કોઈ પ્રશ્ન રહેશે નહીં. ઓકે, ચાલો. જે કંઈ દાખલાઓ ચાલે બરાબર, જો આવા દાખલાઓ છે. આગળ આપણે ઓલા બસવાળો ગણ્યો હતો બરાબર, એ અમુક દાખલા એવા વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય. દાખલામાં કંઈ હોતું નથી પણ વ્યવસ્થિત રીતે ને એક વાર લખવાથી ન આવડે તો 2 વાર લખો, 3 વાર લખો, બરાબર જ, પણ વ્યવસ્થિત તૈયાર કરો. એકવાર તૈયાર થઈ જશે પછી આજીવન યાદ રહેશે, નહીંતર પછી ગોખવું જોઈએ. ચાલો જો 3.13 ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરો. તમને 2 તફાવત આપણે સ્પષ્ટ કરવાના છે ઉદાહરણ સાથે. પહેલું છે, કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન, જેને ઘણીવાર અંતર પણ કહે, અને કોઈ કણ દ્વારા આટલા જ સમયમાં કાપેલ કુલ પથ લંબાઈ. બરાબર? તો એકચ્યુઅલી જો નોર્મલી આમ તફાવત સમજે, નોર્મલી પથ લંબાઈ અંતર આપણે હરખું કે તેવું ન હોય. સ્થાનાંતરનું મૂલ્ય એટલે અંતર થઈ જાય અને પથ લંબાઈ એ તફાવત આપણે સ્પષ્ટ કરવાનો છે. બરાબર? અને સ્વાધ્યાય 3.13 એનું પહેલું. તો દાખલા તરીકે આપણે વિચાર કરી કે અહીંથી કોઈ પદાર્થ આમ જાય એ બી, બરાબર? તો અહીંથી એથી બી જો આમ જતો હોય તો આ એનું સ્થાનાંતરનું મૂલ્ય એ બી થાય અને પથ લંબાઈ પણ એ બી થાય. પણ એ જ પદાર્થ પાછો ફરીને સી ઉપર જો આવતો હોય તો એવા સમયે સ્થાનાંતરનું મૂલ્ય એટલે એસી થાય અને પથ લંબાઈ એટલે તો એ બી વત્તા બીસી. તો આ 2 પ્રશ્નોમાં આ ઉદાહરણ હાલેમ છે. બરાબર? એટલે આપણે ઉદાહરણ કોમન રાખી દઈએ. હાલો, તો અહીં એક પદાર્થની ગતિ એ થી બી અને પછી બીથી સી લેતા, ઉદાહરણ તરીકે. તો પહેલું કે અહીં ABC પૂરી ગતિ માટે સ્થાનાંતરનું મૂલ્ય AC થશે, જ્યારે પથ લંબાઈ AB વત્તા BC થશે. ક્લિયર થાય? તો આમ સ્થાનાંતરનું મૂલ્ય એ અંતર તરીકે, પરંતુ ગતિમાર્ગની કુલ લંબાઈ પથ લંબાઈ તરીકે લેવી પડે. પથ લંબાઈ કહેવાય. એટલે બંને વચ્ચે ડિફરન્સ છે. બરાબર? જો સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચે તો ડિફરન્સ છે જ, મેજર, કારણ કે ઓલું સદિશ છે ને આદિશ છે ને એમ ખબર. અહીંયા પ્રશ્ન એવો છે કે સ્થાનાંતરનું મૂલ્ય અને પથ લંબાઈ વચ્ચે તફાવત હોઈ શકે કે હા, કારણ કે સ્થાનાંતરનું મૂલ્યને અંતર કહેવાય. પણ આવી રીતના ઘણીવાર પાછો જો યુ ટર્ન લે
અથવા એ માર્ગે પાછી ગતિ થતી હોય તો એવા સંજોગોમાં તમે અંતર અને પથ લંબાઈને સમાન લઈ શકતા નથી. એટલે એનો તફાવત તરીકે આપણે અહીં ચર્ચા કરવાની. ઓકે, હવે બી કે કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને આટલા સમયગાળામાં સરેરાશ ઝડપ આપેલ સમયગાળા માટે કણની સરેરાશ ઝડપ એ કુલ પથ લંબાઈને સમયગાળાના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે. એ અને બી બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતાં મોટી અને કે તેના જેટલી જ છે. સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું હશે? સરળતા માટે ગતિને એક પરિમાણિક લો તો આપણે પહેલેથી એક પરિમાણિક લઈ નાખીએ છીએ. હવે બીજી પરિસ્થિતિમાં શું થાય કે અહીં સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપ તમે વી કહી દો આને, તો આપણે શું લખવું પડે કે સરેરાશ ઝડપ એટલે એ બી વત્તા બીસી ભાગ્યા સી. બરાબર છે. જ્યારે સરેરાશ વેગ એને આપણે ખાલી વી કહી દે તો વી બાર સિમ્બોલ આપી તો એસી અપોન ટી. તો આકૃતિ પરથી બરાબર શું લખાય કે વી બાર એટલે સરેરાશ વેગ છે કોના કરતાં? વી બાર કરતાં નાનો છે. કેના કરતાં? આપણે સરેરાશ ઝડપ કે નાનો છે એટલે કે સરેરાશ વેગ એ સરેરાશ ઝડપ કરતાં નાનો છે. પરંતુ આપણે બરાબરનું ઉદાહરણ નહીં, પરંતુ એથી બીની ગતિ માટે સરેરાશ તમે ઝડપ લેશો કે સરેરાશ વેગ લેશો, બરાબરનો સિમ્બોલ વી બાર રાખ્યું તો બે કેવું થશે? સમાન થઈ જશે. કારણ કે હું ખાલી એથી બી લઉં તો અહીંયા પથ લંબાઈ એ બી આવે, અહીંયા એ બી આવે. બરાબર છે. એનો મતલબ સમજાય કે અમુક સંજોગોમાં એ મોટું અથવા તો પેલું છે એટલે સરેરાશ વેગ છે એ ઝડપ કરતાં હંમેશા કેવું હોય? નાનું અથવા તો બરાબર. એ જ વસ્તુ અહીંયા થાય. તો તે જ રીતે એથી બીની ગતિ માટે તો શું લખાય કે અંતર બરાબર જ પથ લંબાઈ થાય. સમજાય? ટૂંકમાં જો સુરેખ પથ પર ગતિ થતી હોય, માત્ર સુરેખ પર પાછું ન આવતું હોય, ટૂંકમાં એક જ દિશામાં જો ગતિ થતી હોય તો એવા સંજોગોમાં અંતર અને પથ લંબાઈ સમાન પણ હોઈ શકે. એ સિવાયના સંજોગો હંમેશા પહેલું એટલે કે અંતર હંમેશા નાનું જ હોય. એમ અહીંયા પણ સરેરાશ વેગ એ સરેરાશ ઝડપ કરતાં હંમેશા નાનું અથવા તો બરાબર જ હોય. બરાબર. ઓલરેડી કે થિયરિટિકલી આપણે એની ચર્ચા કરી જ નાખી એટલે કોઈ મોટો ઇસ્યુ છે નહીં. જસ્ટ ખાલી જોઈ લ્યો. બરાબર. એવું લાગે તો સ્ક્રીનશોટ એ લઈ લેવાનો, નો પ્રોબ્લેમ. ટૂંકમાં ઇનશોર્ટ યાદ એ રાખવાનું છે કે આપણે એક જ સુરેખા પર એટલે એક જ દિશામાં ગતિ થતી હોય તો એવા સંજોગોમાં તમે અંતર લ્યો કે પથ લંબાઈ લ્યો, સરેરાશ ઝડપ લ્યો કે સરેરાશ વેગ સમાન મળે. એ સિવાયના સંજોગોમાં અંતર હંમેશા પથ લંબાઈ કરતાં નાની મળે ને સરેરાશ વેગ હંમેશા ઝડપ કરતાં નાનો મળે. MCQની દ્રષ્ટિએ આવા પ્રશ્નો પૂછાવા લાયક હોય. ક્લિયર થાય છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજનો કાર્યક્રમ અહીંયા પૂરો જ કરીએ છીએ. નો પ્રોબ્લેમ.